નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યુ કસોટીને આધારે કોઈ પણ શંકાસ્પદ અવલોકનને રાખવું કે દૂર કરવું તે માટેનો પ્રથમ એક્ઝામ્પલ જોઈશું. એક સેટમાં ક્લોરાઇડનું પ્રમાણ નીચે મુજબ મળ્યું. 4 અવલોકનો આપેલા છે: 103, 106, 107 અને 114 મિલીગ્રામ પર લીટર. ઉપરોક્ત મૂલ્યોમાંથી એક મૂલ્ય ખોટું જણાય છે. આ ખોટા મૂલ્યને આપણે અવગણી શકીએ. 4 અવલોકનોમાંથી એક શંકાસ્પદ અવલોકન છે, ખોટું મૂલ્ય જણાય છે. તેને અવગણવું કે રાખવું તે ક્યુ કસોટીના આધારે નક્કી કરીશું. અહીં 4 અવલોકનો આપેલા છે અને આ 4 પ્રયોગોની વિશ્વસનીય સીમા 90% માટે ક્યુનું મૂલ્ય 0.76 આપેલ છે. તો અહીં સૌપ્રથમ ખોટું મૂલ્ય એટલે કે શંકાસ્પદ મૂલ્ય આપેલું નથી. તો શંકાસ્પદ મૂલ્ય નક્કી કરતા પહેલા સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો પ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો તો સૌથી લઘુત્તમ મૂલ્ય એટલે 103, 106, 107 અને 114 મિલીગ્રામ પર લીટર. અહીં અવલોકનો ચડતા ક્રમમાં જ આપેલા છે, એટલે જે આપેલો ક્રમ છે એ ચડતો ક્રમ થશે. હવે ક્યુ કેલ્ક્યુલેટ નક્કી કરવા માટે અહીં તફાવત અને વિસ્તાર શોધીશું. તફાવત માટે શંકાસ્પદ મૂલ્ય અને તેની નજીકના મૂલ્ય વચ્ચેનો તફાવતને આધારે તફાવત એ નક્કી કરીશું. અહીં શંકાસ્પદ મૂલ્ય આપેલું નથી, પરંતુ આપેલા 4 અવલોકનો પૈકીનું અવલોકન 114 એ બાકીના 3 અવલોકનો કરતો વધુ વિચલિત થયેલું છે, એટલે કે તદ્દન જુદું પડતું લાગે છે. પરિણામે શંકાસ્પદ મૂલ્ય એ 114 થશે. એટલે કે અહીં શંકાસ્પદ મૂલ્ય બીજા અર્થમાં ખોટું અવલોકન બરાબર થશે 114 મિલીગ્રામ પર લીટર એ ખોટું અવલોકન છે. તફાવત એ નક્કી કરીશું. તફાવત એ બરાબર શંકાસ્પદ મૂલ્ય અને તેની નજીકના મૂલ્ય વચ્ચેનો તફાવત. અહીં શંકાસ્પદ મૂલ્ય 114 છે અને તેની નજીકનું મૂલ્ય એ 107 છે. પરિણામે બંને વચ્ચેનો તફાવત એ બરાબર આવશે 7 મિલીગ્રામ પર લીટર. હવે વિસ્તાર R બરાબર x મેક્સિમમ માઇનસ x મિનિમમ. મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત. x મેક્સિમમ 114 અને લઘુત્તમ મૂલ્ય 103 છે. પરિણામે બંને વચ્ચેનો તફાવત 11 થશે. એટલે કે વિસ્તાર R બરાબર 11. તેના આધારે ક્યુ કેલ્ક્યુલેટની ગણતરી કરીએ તો ક્યુ કેલ્ક્યુલેટ બરાબર તફાવત A અપોન વિસ્તાર W. તફાવત A બરાબર 7 અને વિસ્તાર W બરાબર 11. અને બંનેનો ગુણોત્તર લઈએ તો અહીં ગુણોત્તરની કિંમત આવશે 0.64. એટલે કે ક્યુ કેલ્ક્યુલેટ બરાબર 0.64 મળે છે. આમ અહીં ક્યુ કેલ્ક્યુલેટ 0.64 ની ક્યુ ટેબ્યુલેટ 0.76 સાથે સરખામણી કરીએ. અહીં ક્યુ ટેબ્યુલેટ બરાબર 0.76
76 આપેલ છે. તો તેની સાથે સરખામણી કરીએ તો ક્યુ કેલ્ક્યુલેટ ઇઝ લેસ ધેન ક્યુ ગિવન થશે, અને ક્યુ કેલ્ક્યુલેટ ઇઝ લેસ ધેન ક્યુ ગિવન હોય ત્યારે શંકાસ્પદ જણાતું એટલે કે ખોટું મૂલ્ય જે લાગે છે તેને અવગણી શકાય નહીં. પરિણામે કહી શકાય કે ખોટા અવલોકન અથવા ખોટા મૂલ્ય 114 ને અવગણી શકાય નહીં, એટલે કે તેને રાખવું જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ.